એન્ટ્રી ક્યાં મારું તમારું લીલું ને રાખો મારું લીલું પડાવના સીતાનું સ્વાગત તમારું નવા મસ્ત મજાના વ્લોગમાં કદાચ હું ત્યારે આવતો હતો મારા મામાની દુકાને મળ્યું છે પણ મામા આવડી થોડોક કામથી બહાર ગયા છે વ્યવહાર છે તો આપણે ગઈકાલની રજા હતી કે આપણે અત્યારે કરી બરાબર બટર કરીને ફ્રી હતો તો હું તો મામાનો ફોન મને થોડું નવા બપોર દુકાને આવજે તો ભાઈ આપણે અત્યારે આવતા રહીએ મામાની દુકાને આવ્યો ને તો ટીવી જરા ચાલુ હતું ટીવીમાં મસ્ત મજાનું પિક્ચર આવતું હતું તો બતાવું છે ને ભાઈ મસ્ત મજાનું પિક્ચર शादी नहीं कर सकता शादी ये सिर्फ 2 हफ्ते के लिए ये सब छोड़िए ना जरूरत पड़े तो शादी पोस्टपोन कर देंगे फैमिली सबसे इम्पोर्टेंट वो कहीं भी हो सकती है निकालो मतलब समझाने का टाइम नहीं है मेरे पास मैडम बस बहुत अब मैं जा रही हूँ મામાની દુકાન હોય એટલે વસ્તુ તો ખાવાની તો હોય જ ન થાય એક મિનિટ બીજું લેવાનું મજા આવે કે ભાઈ नीचे उतरिए मैडम मैं कह रहा हूँ नीचे उतरिए હવે છૂટા જવાનું चाहिए ऑटो से जाइए या फिर पैदल जाइए મજા આવે जल्दी आना ये क्या तुम्हारे जमीन का भी कागज नहीं है હવે મારા પેપ્સી ના अरे सिर्फ भूलने नहीं है મેં કીધું ને મામાની દુકાન હોય એટલે પછી કહ્યું ખાઈ લે તો પિતા વખત તમે જો તો બને જ બસ कागज किसका है मेरा ખાઈ તો જઈ જા કરે બીજું નહીં नाम कैसे आ गया અને ગાઈઝ 1 વાગ્યે એટલે હું પછી આવતો રહ્યો માર્કેટમાં મારા મિસિસને લેવા માટે કારણ કે અમે છૂટવાનો ટાઈમ 1 વાગ્યાનો છે મારા મિસિસને લઈને આવીને ખાઈ પીને નવરા પડી ગયા અને 2 વાગ્યા એટલે અમે સૂઈ ગયા શાંતિથી મસ્ત મજાનું એસી ચાલુ કરીને કારણ કે ઘરની બહાર એટલી બધી પડે ને કે વાત જોઈ અંદર ઘરમાં પંખો ચાલુ હોય ને ત્યાં ત્રણ નકરી વરાળો ફેંકે એટલે માટે એસી ચાલુ કરી નાખીને બાજુ પપ્પા સૂઈ ગયા નીચે અમારા ભાઈ પછી બસ હવે તો શાંતિથી સૂઈ જવાનું કારણ કે આજ તો રવિવાર છે બપોર મસ્તમાં દાળ પર ખાતા હતા ઊંઘ મસ્ત આવશે સાંજના 5 વાગે જાગ્યા અને જોયું હતું મને બેઠા હે ને શાકનું કામકાજ કરતા હતા હું બેઠા લેપટોપમાં એક્ઝામ આપતો હતો શું કયો કેરામાં એ કઈ નવી એડિટ કરી છે હજુ હાલ હજુ લઈને હાલા આવ્યા છે હજુ કેવી લાગી બરોબર હે તો નવી કરે લાઈને મુહૂર્ત કરી નાખ્યું જો છે હજુ હે પણ હજી પાવડર આમાં નથી નાખ્યો ને પણ એમ વાત છે હું પાવડર હજુ નાખ્યો છે ને એમના મુહૂર્ત કરીને કે ટેસ્ટ ટ્રાય લેવી છે હજુ તો કેવી કામ મતલબ છે કેવી નહીં ના ભાઈ ચેક કરવી એમ બરાબર કેવી છે કેવી નહીં આને આને શું કહેવાય આને રાણી કહેવાય અને આને આ 200 હોય ને આ 100 હોય બરાબર હવે એવું લાગે ને ગૂગલમાં હવે સર્ચ મારશે બરાબર જો એમાં જો હે ને પાવડર આવે પાવડર નાખવો પડે જાય તો હે વાંધો નહીં જો કે જોરથી મારવાનું બળથી વહી જાય ક્યાં આ છે આપણા ભાઈબંધનું લેપટોપ જો કે હું 2 દિવસ માટે કહેવાય ને ઉધાર લાવ્યો છું
એમાં કારણ કે એમાં એવું છે આપણે બેંક જે બ્રાન્ચની એક્ઝામો આવે ને એ બધી આપણે લેપટોપમાં દેવાની છે. એક્ઝામમાં દેવી તો પછી એમાં એવું છે કે પછી એ કહેવાય ને આપણી જે પંચિંગ હોય એ ના થાય, પંચિંગ બ્લોક આવે ડેલી આપણે એક્ઝામમાં દેવી પડે બરાબર. એટલે 2 દિવસ માટે આપણે ભાઈબંધનું લેપટોપ ઉધાર લાવ્યા છીએ. જોકે આપણું છે નહીં એ માટે 2 દિવસ ને ઉધાર લાવ્યા છીએ ને 2 દિવસ આપણે એક્ઝામ બધી ક્લિયર કરી નાખીને પછી પાછું દઈ દેવાનું. અત્યારે છે ને બેઠા બેઠા ફ્રી છે તો છે ને એક્ઝામ આપણે આપી દઈએ જેથી ને આપણે પંચિંગ બ્લોક ન આવે બરાબર. એવું શું કહેવાય ને કંપાસ એવું હાવ પાઉસ પાઉસ કંપાસ તમને મળતું એવું? તમને મળતું એવું? હા અમને મળતું. નંબર લાવો ને તો મળે ને ન મળે. કેટલા આવી એના? ગયો છે નંબર. ક્યારે એમાં ઘૂઘરા બનાવો? હા કેરમ આવી ખુશીમાં બનાવો. ક્યારે એમાં ખુશીમાં ઘૂઘરા એમ ને? મને કામ કરાવો. અને બીજો પણ સ્પેશિયલ ડે છે, આજે મધર ડે છે, હા એટલે એની ખુશીમાં પણ તીખા તીખા ઘૂઘરા ખાવા હોય તો આવી જશે. મારો બધો ગયા થઈ ગયો. એટલે કરવું પડે કેમ ભાઈ? હાથમાં વાગ્યું હતું તે આવી ગયા કરું. આપણે એન્ટ્રી ક્યાં મારું ખબર તમારું લીલું ને નાખો, મારું લીલું નાખી દેજો. એ બે તો ગાઈસ આપણો બ્લોગ અહીંયા સમાપ્ત થાય છે. જો તમને બ્લોગ આપણો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલ પાછા બીજા નવા મસ્ત મજાના બ્લોગમાં. તો રાણા સીતારામ, જય માતાજી.